હા પીવાના પૈસા ખૂટે હી પગારના બંગલા બધું વેચવા દે ને ઘરમાં જે પડ્યું હોય હવે છેલ્લે આપના બાપ બધું રે એવું હ જે હોય ખોરી ખોરી વેચવાનું જ કરવું વેચવા દેનું હમણાં પીતો નહીં પૈસા ખૂટે બાજુ આ તો વળી ઢોકર હે પગાર આવ્યો હા બાબા બોલો કાકા શું ચાલુ ભંગાનો કિલો ના 30 રૂપિયા એટલે હું કિલો પ્લાસ્ટિક લોખંડ જે એલ્યુમિનિયમ તાંબુ ચોદી હોનું જે હોય કેટલું બોલાડો છાપરું હોય આખું ઓ ચોદીનું 5000 રૂપિયા લખો સાપડાને હેટ હેટ એ છાપરું જાજે તે આટલું હોય કેટલા પૈસા લે લેવાનું 15 રૂપિયા ચાલ ભંગાર નવું હોય જૂનું ભંગાર જ કહેવાય 15 ના 20 રૂપિયા લે થેલી ના તાર એટલે આલુ 20 રૂપિયા બતા લાય ને બતા જરૂર એટલે બધા નહીં લેવાના આ 20 રૂપિયા ભાઈ લેવડો મને એકલું બીજા દઉં બીજા આવ હારું પાહા આવજો વળી હોય વચ્ચે હું ભંગાર વેણું તો આ કાલ આવ્યો આજ નહીં સારું હા માટલો લઈ માટલો માટલો બધું લાવું તો ભરે પડ્યો એ હાલ દઉં હાલ આવો લે અરે આવું માટલું ને એ બધું સ્ટીલ નું સમજો આવું હ પીવાના તો ખોરું પૈસા આવું જ ના આવે સ્ટીલ નું હો થાય તો થાય જ. ઉપર આયડો. હા 20 નું તો થઈ ગયું ડોસી જઈએ પીઓ અને હવે ઘરમાં તો કોઈ ફૂંચું ખાવાય નહીં આજનું તો થઈ ગયું એનું એક પેક મારી આ દે પેલું એ બંગર આલવાનો હોય, બંગર બંગર બોલો ચો બતાવો હા બતાવ ચલા બતાવ તો ખરા હા બેઠો જ કહી દઈએ આપણે હેલું ચોખ્ખું ઓલા 10 રૂપિયા આવશે 10 રૂપિયા આલ દો લ્યો રાજી હા કાલ આવજો તા ભાવ આવવાનું હું હા એ છોકરા તો એટલું કરી બેંકમાં જવા દે અલા ચંદુભા એ ચંદુભા અલા બારા શું કરો હો અને ભૂલો શીશી ખાતો તો અહીંયા અમાર તો પૂરા ટેવ જ ના જઈ અને હું કહું નાસ્તો કહું છું યા ભૂખ ના દીધી કેવું કર હું કહું હું બોલો કે હું જઉં બેંકમાં અને ઘરની ઓર રાખજો બરોબર તમે કોઈ ઉપાય લઈ જાય હું એટલે ઉપાડી નહીં લઈ જતા મેં આડું અવડું બધી વસ્તુઓ પડી હોય બરાબર એટલે તમે ઘેર હોય એટલે તમને ભણાવું હું કશો જો નહીં મારે થોડું પૈસાની જરૂર હોય ને એટલે બેંકમાં પૈસા ઉપાડવા જાઉં બરોબર હા તે જો ને 1000 રૂપિયા હોજો ઓછી ના અને આનો હોભળો તારું બારું નહીં વાગતો ખુલ્લું જ છે બરોબર હાનું યાર જવાબદારી તમને આલું હું અને આ બુધો તમારું ગયા મારું ગયા અહીંયા ના કેવું પડે બુધો હા તો હું જાઉં બેંકમાં બરોબર હા જો એ હા અને આ તાવ બાવ મારી નહીં આજ મેં હકો તો બહાર બન્યો એ લોકલ બસ્તી બંગર આલવાનું હોય તૂટેલી સાયકલ હોય તેલનો ડબ્બો ખાલી અમાર ગામમાં આવ્યો ને ઓહો છોકરાન કે જો ચોરી કરીને તો બૈડા તૂટી જાય એ હું તો લોખંડ લેવા આવ્યો બા કોઈ ચોરી બોરી કરતો નહીં કોઈ ચોરી નહીં કરે લોખંડ ભંગાર બસ્તીઓ ચાલે હેડો એટલે આ છોકરા બોકરા પોલાવતો નહીં પાહો હું ફોલાતો નહીં લોખંડ ભંગાર છોકરા એના 20-30 રૂપિયા આલું જે બોલું એ. નકર અત્યારે આ કોઈ ઘરમાં હોય નહીં તો આ ચેવી ચોરીઓ થઈ અત્યારે એ થોઈ ભાઈ સાચી વાત ના હું કહું બોલો બોલો ડબલું બબલું હલકા લોટે જવા આલુ 10 રૂપિયા લાગશી 10 રૂપિયા ના હોય માર જોડે કોઈ નહીં આ આલુ 10 રૂપિયા લાવો હેડો. જો અને આવો બાટલો ચો કચરા મેં મળે તા ઉઘી લઈ લે તો મારા પાડો કરો માગો હા ત્યાં જ લઈ જાઉં હું તો આવ્યો 10 રૂપિયા લાવો હા હું કહું હા 10 રૂપિયા મિલ દે સાઈડ બ હા અમાર ગામમાં ના દારૂડિયા બહુ માથા ભારે હી હા હા ચોરી બોરી કરતો રે ને તારી ચોરી કરી લે રે નહીં કરું ચોરી હો ને હાર આ 10 રૂપિયા તો હાલતા જો 10 રૂપિયા નહીં એ યાર કાલ બાલ હું આવું 10 રૂપિયા ના પછી અને ચોરી બોરી ના કરતો ને જો આ જેડો ચો હા હા જોયો જોયો
આવા ને આવા હમું મળ્યા હું તો બાટલો 10 રૂપિયાનો લઈ ગયા હું તો આગળ ચાલે પેલા ઘેર એ લખત પછી બંધ રાખવાનું હોય અરે અહીંયા બુડા તો શીશી ખાવા નહીં જતા અહીંયા હું કાકા લોખંડ ભાગી પાછા તેનો ડબ્બો હોય ખાલી અને આ જનનો ડબ્બો તો નહીં હા. પણ તું ભોય કો કોર પાવું ભોય છે આ બોલ્યો તું ఇక్కడ છતો ને આયો. આ બધા પાકા ગમનો ને તો ઘરમાં જોઈ છે ત્યાં અમાર નાગા ભી લોખંડ મંગર પસ્તે અને હું હાફો યાર બોલ કરે ને યાર અહીંયા માગ્યા તો કોઈ નોખમ બોખમ નહીં અને હું પણ ઘેર જવા દે જાતી હું મને સંભાળવા નહીં જાય છે કાકા કોઈ મળ્યો અને હો મને બોલે એ આ સાયકલ બરાબર હા અને 1500 રૂપિયા દઈ જજે લે અને 150 રૂપિયા આવો 150 રૂપિયા અને ના બુધા આ તો મારો છોકરો ચલાવે છે ને તો બુધા બધું 25 આવી જાય આ રાખો તાર 150 રૂપિયા નું છેલ્લા ચાચા 150 છેલ્લા 150 100 ને 50 જજે બસ જા છેલ્લા 150 આલુ લેવી જ લઈ લ્યો અહીંયા મને હું કહું ચલા કે 150 રૂપિયા અહીંયા તારો ભાઈ 150 જ દોશો અહીંયા હાલ દો હમણાં હે તન નહીં શીશી ના તો ત્યાં કશી એ ચોથી એ ગણી લે 150 રૂપિયા અને હું કહું હા કોઈ હમું મને ને હા તો સાયકલ બતાવતો નહીં હો બા કોઈ નહીં બધા તો પેલા મેલ લો હંતાડી એમ કોઈ આવત પાવ મને મારું નામ ના તો હાર એમ જા હતા હાર બીજું તેલનો ડબ્બો ખાલી પડ લાવો હા છોકરા ચોપડો પસ્તી આલો હળો કોઈ હું 10 રૂપિયાનું આવું તને તો તેના ડબ્બા હાલ બુધા એ આરો તો હું જો તાન તે દારૂ પડી લેણી હતું એ કોથરી બોથરી અમે નહીં પીતા અને આમાં તો ટ્રેન તો મજા નહીં યાર ડબ્બા નહીં આવતા મન જોઈ જાય આ હારે આવો તાર એ આવજો એ હાર અને કાલ આવજો પાઉં બીજું કાલે પમદાર આવ્યો આ જા ફરી ના ભણા નાખ પાઉં યાર એ હાર નહીં રાખું મને તો અચ્છી મિલવા દે અને આ પકડાવ ભાઈ પકડાવ પકડાવજો અને આ તો 10 રૂપિયા બીજા છે હો હા 10 રૂપિયા રાખો ને જાય અને પૈસા તો ને ગુયા તો પણ હવે આ હે તું એ હારે આવજો હાનું જા આવજો તા અને જાતી એ સીધી વખત ચાવ તમે બાઈક સીધી નહીં ગયા આ નંબર હું ભણા મોણસ તમે માણસો કુવો હું થયો તાણ તમારા ઘેર જઈને આવ્યો ચમ તાણ પૈસા લેવાના 200 રૂપિયા લાવો કો અલ્યા ભાઈ હું તમારા પૈસા સારું થઈને તો બેંકમાં ગયો તો તે લાયા હોવા પૈસા લાવો. આવ્યો પૂરો હું તમે એક 2 રૂપિયામાં તો 200 હરિયો કાઢો હો કાઢીએ તમે પડી કોઈ તા ઘર મેલીને કે ગમ મેલીને હું નાહી જવાનો હતો એ તો એક તારું 2 રૂપિયામાં તમે પૂરો આટલી હરિયો કાઢો હો હું નક્કી કહેવાય તમે તમારે કોકના જોડે નહીં માંગતા હોય પૈસા પણ એમાં હું કરું હું તમે માગો તો તમારા તો પૈસા હું તો લેવા હાલ આવવાનું. તમારા પૈસા માટે થઈને જ હું જોતો બેંકમાં એવું તમારા લાવ પૈસા હાલ જ હાલ દે ઉભા લે પકડો કલકત્તી લાયો હા હાલ બેંક વાળે જ આલ્યા હી વ્યાજ વ્યાજ તો હાલો થોડું 50%. ઓ 2 રૂપિયામાં તો વ્યાજ ના હોય તમારા પૈસા ના વાપરો આપણે હા. હિસાબ પૂરો બરોબર હું ગણી લઉં એ પાછો આય ઓય પાછો આય કોમાં તારું હું થયું લે મેં એ ઉભા. આબા દ્યો એવું ઓ આબા દે ને કહું હું ઉભા કર્યું તમે આબા તો દો એ સાઈડ આવતો ધમકાયો તો મુએ કહું છોકરો છેતરતો નહીં અને ચોરી ના કરતો બંધ કર ચાલુ લ્યો ચો જઈને આવ્યો લોખંડ મંગા લેવા ચોકન જો તો લોખંડ ભંગા એ લેવા પીવે જો તો આપણા ઘરે હું કહું બોલાવું થયું આ સાયકલ તો જ લાયો લાલ પાઘડી પહેરું ખબર ડોબા વાહ વાહ ઈવાને આલી હે. કેટલા પૈસા આલ્યા હતા તે ઓના 200 કેતા 150 રૂપિયા લઈને આવ્યો આ તો જો લીધી ની કાં હાલ પાછો જાય પાવ હાલ ના હે લાલ પોક કોમ છે એટલે આ તો નાઠો ના ખબર હા નાઠો ને અમારા ગામ વાળા દારૂડિયા માથા બારે ને અમે માથા બારે ઈએ હા બોલો તમે જ મળ્યા તા પેલા ડબલું માંગતા તા ઓ ડબલું માંગતા હતા જ ઓ, નથી ભાઈ. હા એ જેને આલી ને સાયકલ તને હા ઈ કા જઈને ઉપર હું આવું આ હેડ્યો પર અભી હાલો જો, હા ચોય જો ને તો બૈડા તૂટી જાય જો આ જેડો છે ઓ સકરા એમને લઈ લઈને પાછા આયો હાલ જાઓ તમે એમાં મોડું થાય બીજે જવાનું માર બાપરો હા તો મેં રસ્તે તાર્યો હો આવજો તા હું જાઉં જોડા છે તો કમ પોક જલ્દી બાપરો હા. સાયકલ હતી ને એ મારી હતી એવું હે ઓવા, હવે હું તો ઘેર હું ને તારો સાયકલ ચી રીતના લઈને આવ્યો તો ચંદુભાઈ વેચી મારી સાયકલ ઓ, એટલે આજ તો ચંદુલાની એ વાત હે હેડો હઉ, હેડો તમે હેડો મારા ગાજ લેવાડો આજના જેડે જેડે મારવાનો એ પેટ્રોલ થઈ ગયું હેડો હેડો પેટ્રોલ થઈ રહ્યું દૂર પડશે એ વાત થઈ રહ્યું પેટ્રોલ તું ધક્કો મારીને લઈ લે
ધક્કો આ મારો. ભાળ, હા. ઉષા કાશા કન તું આવી રીતના બધું લઈ લાલ પાઘડી પહેરું ઈવોને મને સાયકલ આલી લાલ પાઘડી વાળા તેવા કેટલાય હોય ગમે તે વસ્તુ આલી તો લઈ લેવાની લે ના લે આલી હું ઘર બતાવ હેડો એ નહીં તું તો કોક ઘેર ના હોય તો ગમે તે વસ્તુ લઈને હેડ્યો જાય તને હા ને આજ બરોબર નો માર જ એ કાકા વાગો હો રાજો વાગન તાણા તમન વાગો ઠોકો હા બસ રહેવા દે વાનો વધારે વક નહીં તને હું એવું કીધું તું કે અમાર ગામમાં બધા માથા ભારે હી. અમુક કાકાની સાયકલ છે એ તો હું એટલે લીધી હે અમાર ગામના દારૂડિયા માથા ભારે હી, તને લૂંટી લે હી. એને જવા દે આયો પેલા બુ તમ ઘર બતાવ જા, જા. પેલા ઘેર જા દે. ધક્કો માર લે કોણ ધક્કો માર બસ આટલો ભુરાય અલે ચંદુ અને હો એ બહાર આવો અને ભલામાં હું કોમ પડ્યું એટલે કોમ છે અને આવું ભાવ છે અને તારી વાવાઝોડું હોય આવ્યું ને બધું મને તો જવા દે પણ બહાર જવા દે છે એટલે હાડો કીધો આખો દા ઘરમાં ગરબા હું કરે હો અને પૂજો તમારા શેવન્યા તો જો પૂજો મારતો ઓમે તમારે ચેદાર ઠેકાણો હે અને હોજ પણ તે શીશી વાંચતો જો નહીં યાર તમારી શીશડી દાંત બરોબર ની મુદત વાળવાનો હું અને હું કહે એ નહીં વાપડો બોલો મેં તમને શું કહીને ગયો તો હું કઈ જતા કે ઘરની ઓર રાખજો તે ઘર તો આવજો એમ તો કોઈ આગું નહીં થતું આમ એ તો નહીં આ તો બરોબર હું એક ખાલી કલાક માટે બહાર જોતો બરાબર બાકી 2-4 દાડા માટે બહાર જો તો મારું તમે આખું ઘર વેચી મારો લ્યા ઘર તમને? પાડી દી, ઘર પાડી દી. સાયકલ કને પૂછીને આલી હા. મારો નો જોવાનું તો ખબર પડી જાય એય, આ સાયકલ કને પૂછીને આલી? અને તું બધા આ રસ્તે તો જોતો આ રસ્તે ના જવાનું એ એને ના ધમકાવશો એને બરોબર નો ખંચેર્યો મીએ હા. એવું ધમકા આવી રીતના કોકની વસ્તુ લેતા 100 વખત વિચાર કરશે આ વાર્યો અરે બાપા. ચાલો તને મારું કામ આમ બોલો કેટલા પૈસા લીધા તા ઉનાળો હા 25 રૂપિયા આને એને તો વધારે એય, આ પેલા પૈસા લે લે બોલ 200 કે 150 આલે તા હું તો એ પૈસા કાઢો પેલા આવું કે હા? હા પૈસા કાઢ પૈસા પેલા કાઢ. નહીં હાલ દે ના પેલા હાલ દે બે. શીશી ના દીધી અહીં પૈસા કાઢ કીધું નહીં અને અહીંયા પણ આનો આજ પતા પછી નહીં બોલે હું કેટલો તમારો ઉપર ઓ વિશ્વાસ રાખ્યો કે પાડોશી હોય એમ ઘર હાથવા આ તો ઘર હાથવા નહીં ઘર ખોવા ધંધા કરશો આજ પછી આ મેં ઊભા છો બે મિનિટ ઠોકો, ઠોકો, અને ઠોકો. ઊભા હોય ને તમે ઊભા એ રહેવા દો અને તને પેલા ખબર હે કેમ મારી અહીંયા બુધા આ તો એમ ભૂલો છે ને અહીંયા શું બધું મને તો યાર? મારો દાડો સુધાર્યો હો તારો તો સુધાર્યો ને મારો તો બગાડ્યો તમારા જેવાના લીધે અમાર જેવાની પથારી ફરી જાય આરો પેલો દારૂ હેડે, લ્યો. પેલો હેડે, પકડો, પકડો. ઓય. ઓય, અમાય. આ જવાય. એટલે પેલા કાકા મને સાયકલ આલી હું સાયકલ લઈ લીધી પૈસા લાવો પેલા જો અમને ભાઈ કહો તો પૈસા કાઢ. 50 રૂપિયા શીશી ના આવ્યો અને 50 રૂપિયા દાન આવ્યો 50 રૂપિયા ચોખા ના આવ્યો બરોબર એ શીશી જ કહેવાય મતલબ કે એટલે 50 રૂપિયા વધારે આન્યો અને બીજા 100 રૂપિયા અને અહીંયા કીધું જ ક્યાં 50 એ રૂપિયા મારે શું જોવાનું પકડો. હા તો ખાતામાં નાખી સાયકલ દેજો આપણે મળી જઈએ. એટલે ક્યાં ખાતામાં લખવાના યાર તું તો ખાતામાં અને પકડજો ખાલી. પકડી નાખો ને તમે. અને પણ પૈસા પકડો, ચાલવાના. પકડો. અને તો ખબર છોડાવો ગયા તો પૂરે છોડાવો ગયા તમે ના માથે અમાર બેનો લે યાર, વાપરો ને. પકડો ને હું વાટ જોઈ રહ્યો હું એકર. હું નતો કહેતો. ઉઠો. ભલે તમને અને ત્યાં બાપાને બેઠું પછી ઉભા તમે શું કહેવાનું કહી આમાં તમારો વિશ્વાસ તો ના રખાય એ તો નક્કી થઈ ગયું એ હું નીકળું આખા ગામમાં કોઈ આટલું નહીં જો કે બધા માથું છે ઓમ બેહો તો બધા હું તો વાન સેવા સમજતો તો કે પાડોશી હે ને તો મારું ઘર આખું હું મેલ દેતો તો પાડોશી જેવો ને એકડા હું. હવે હા ને તમારો વિશ્વાસ આખી જિંદગી નહીં કરું બોય બોય લો હડો આપણે ઘેર અરે તમારું નથી. પેલી સાયકલ લઈ લો, પૈસા આલશે આ રહ્યો. મારું થઈ ગયું દારૂનું બોલ્યા મારું થઈ ગયું તો તારું વિચાર બોલ ભંગારે ગયું પૈસા જે આ ચેડી આ ગામમાં આબુ જ નહીં મને તો નીકળવા દે હવે આટલામાં કઈ દેખાતો નહીં આજ તો જતો કરું ને કે ઢેસણ ભાજી નાખ્યો કદી નહીં આવું આ ચેડી આ ગામમાં આ નેકળ ઉપર આટલું હું લઈ જાઉં લોટે જવા. એ લઈ કોઈ જાઓ. કેવું નહીં લઈ લો આ બધું લોટે જવાના થાય. આ મારું એસએસ ઓફિસર જેટલું હા